Namaskar and welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલનના લેક્ચરમાં આપણે યુનિટ 4 જે છે એમાં ટોપિકનું ડિસ્કશન કરી રહ્યા હતા. હવે યુનિટ 4 જે છે એ મેઇનલી બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે તમારું. એમાં ફર્સ્ટ પાર્ટ જે છે એ નવી નાણાકીય સંસ્થાઓનો છે, ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, એન્ડ સેકન્ડ પાર્ટ ઇઝ ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. So we have already discussed all the points covered in first part, which is new financial institutions. અને હવે આપણે નવા નાણાકીય સાધનોનો જે સેકન્ડ પાર્ટ છે એ શરૂ કરવાનો છે. ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટના પોઈન્ટમાં જે કોઈ સંસ્થાઓ વિશે આપણે ડિસ્કશન કરવાનું હતું એ આપણે ડિસ્કશન કમ્પ્લીટ કરી લીધું છે, જેમાં આપણે વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન્સ, શાખ મૂલ્યાંકન સંસ્થાઓ એટલે કે ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ, ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, આ બધી જ ઇન્સ્ટિટ્યુશન્સ સંસ્થાઓ વિશે આપણે ડિસ્કશન કર્યું. એન્ડ નાઉ ધ સેકન્ડ પોર્શન ઓફ યુનિટ 4 ઇઝ ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, નવા નાણાકીય સાધનો, જેમાં અમુક પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરવાના છે એ આપણે હવે કરીશું. હવે એકચ્યુઅલમાં એવું છે કે એઝ પર યુનિવર્સિટી સિલેબસ તમારા સિલેબસમાં જે છે એ ઓનલી ફર્સ્ટ પોર્શન જ ઇન્ક્લુડ થાય છે, દેટ ઇઝ ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. નવી નાણાકીય સંસ્થાઓનો જે પોર્શન છે એ જ ઓફિશિયલી તમારા સિલેબસમાં ઇન્ક્લુડેડ છે. તો ઇટ મીન્સ કે જે હવે આ પોર્શન છે ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો, નવા નાણાકીય સાધનોનો જે પાર્ટ છે, જેમાં અમુક સબ પોઈન્ટ્સ આવે છે જે આપણે ડિસ્કસ કરીશું, એ પાર્ટ ઓફિશિયલી તમારા સિલેબસમાં ઇન્ક્લુડેડ નથી. બટ જસ્ટ ફોર ધ સેક ઓફ નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન, માત્ર તમને થોડું જ્ઞાન મળે આ પોઈન્ટમાં, નવા નાણાકીય સાધનો કયા હોય, કયા પ્રકારના હોય, એના વિશે તમને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ પ્રોવાઈડ કરવા માટે ઓનલી તમારી બુકમાં આપેલા છે, બટ ઇટ ઇઝ નોટ ઓફિશિયલી ઇન્ક્લુડેડ ઇન યોર સિલેબસ. ઇટ મીન્સ કે એક્ઝામમાં તમને આમાંથી જે છે પ્રશ્ન પૂછાતા નથી. એક્ઝામમાં પ્રશ્નો પાર્ટ 1માંથી એટલે કે નવી નાણાકીય સંસ્થાઓ, ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી જ પૂછાય છે. એન્ડ આપણે જે છે એ ફોર નોલેજ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, થોડુંક જ્ઞાન મળે, પાયાનું બેઝિક માહિતી તમને મળે નવા નાણાકીય સાધનો વિશે, એટલે આપણે પણ એ સાધનો જે છે એ ડિસ્કસ કરીશું. આધુનિક સમયનો જે નાણાં બજાર છે એમાં મોટી કંપની સ્વરૂપની નાણાકીય જરૂરિયાત હોય એની સામે ડિફરન્ટ ટાઈપના નાણાં સાધનો, ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ માર્કેટમાં જોવા મળે છે. એમાંથી અમુક જે અત્યારે રિસન્ટ ટાઈમમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે એવા સાધનોની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એ સાધનોની જો વાત કરીએ તો એમાં ફર્સ્ટ છે કમર્શિયલ પેપર. કમર્શિયલ પેપર જે છે એ હુંડી જેવા પ્રકારનું એક ફંડ છે, જેમાં કાયદેસરનો સ્વીકાર કરવા અને આપવાની કામગીરી થાય છે. જો બહાર પાડનાર કંપની નક્કી કરે તો એ વટાવથી પણ બહાર પાડી શકાય છે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ કમર્શિયલ પેપર માટે ભલામણ કરે છે. કમર્શિયલ પેપરને અપ્રુવલ આપેલું છે આરબીઆઈએ. કમર્શિયલ પેપર જે છે એ એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફિનાન્સ કંપની દ્વારા પણ ટૂંકા ગાળા માટે બજારમાંથી ફંડ એકઠું કરવા માટે બહાર પાડવામાં આવે છે. જે કંપનીઝ હોય એ માત્ર બેંક પાસેથી લોન કે શેર માર્કેટમાં શેર ડિબેન્ચર ઇસ્યુ કરીને જ નાણાં મેળવે, ધિરાણ મેળવે એવું નથી. Commercial paper is also one of the instruments by which company collects funds or acquires capital.
NBFC આના દ્વારા જે છે શોર્ટ ટર્મ કેપિટલ એક્વાયર કરે છે અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત જે છે એ સંતોષે છે. વર્કિંગ કેપિટલ પોતાને જે છે એ મળી જાય છે NBFCsને કમર્શિયલ પેપર ઇસ્યુ કરીને. પછી જે ફેરા એક્ટ છે, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, એમાં પણ કંપનીઓ જે છે એ ભારત સરકારની મંજૂરી લઈ અને કમર્શિયલ પેપર બહાર પાડી શકે છે. અને કમર્શિયલ પેપર બહાર પાડવા માટે કંપની જે છે એના છેલ્લા વાર્ષિક હિસાબ મુજબ કંપનીની ચોખ્ખી અસ્કયામત એટલે કે નેટ અસેટ્સ 4 કરોડથી ઓછી ના હોવી જોઈએ. અને કંપનીની કાર્યશીલ મૂડી જે છે એની મર્યાદા 4 કરોડથી ઓછી ના હોવી જોઈએ. કંપનીએ ક્રિસિલ, ઇકરા, કેર આ બધી સંસ્થાઓ વિશે આપણે વાત કરી વેન વી ડિસ્કસ્ડ અબાઉટ ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ. શાખ મૂલ્યાંકન સંસ્થાઓ વિશે આપણે વાત કરી ત્યારે આપણે ક્રિસિલ, ઇકરા વિશે ડિટેલમાં વાત કરી અને કેર ઇઝ ઓલ્સો વન ઓફ ધ ક્રેડિટ રેટિંગ એજન્સીઝ એ મેં તમને વાત કરેલી. તો આવી ક્રેડિટ રેટિંગ એજન્સીઝ પાસેથી કંપની જે છે એણે P2 ઓર A2નું ઓછામાં ઓછું રેટિંગ મેળવેલું હોવું જોઈએ. આ એક પ્રકારનું એક રેટિંગ છે. જેમ તમને એક્ઝામમાં A ગ્રેડ, B ગ્રેડ આવતો હોય, અમુક એક્ઝામ જે ગ્રેડ સિસ્ટમથી લેવાતી હોય, એમાં સેમ વે જે ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન છે એનું પણ આવું ગ્રેડિંગ છે. તો એ ગ્રેડિંગથી ઓછું એનું ન હોવું જોઈએ ક્રેડિટ ગ્રેડિંગ જે તે કંપનીનું વિચ વોન્ટ્સ ટુ પબ્લિશ કમર્શિયલ પેપર્સ ઓર ઓફર કમર્શિયલ પેપર્સ ટુ ધ પબ્લિક. એનું રેટિંગ જે છે એ આ પ્રમાણેનું હોવું જોઈએ. અને આ રેટિંગ જે છે એ 2 મહિનાથી જૂનું ન હોવું જોઈએ. જ્યારે એ કમર્શિયલ પેપર બહાર પાડે એની પહેલાં 2 મહિના અગાઉનું રેટિંગ હોવું જોઈએ, નોટ ઓલ્ડર ધેન 2 months. કંપનીની રજિસ્ટ્રેશન જે છે, નોંધણી, એ માન્ય શેર બજારમાં લિસ્ટિંગ થયેલ કંપની હોવી જોઈએ અને સરકારી કંપની માટે આ વસ્તુ નોંધણી આવશ્યક નથી. પછી કંપનીના ઉછીના નાણાં જે છે એ અકાઉન્ટને નાણાં સંસ્થાઓએ પ્રમાણિત એટલે કે સ્ટાન્ડર્ડના હેડિંગ હેઠળ પ્રથમ નંબરનું સ્થાન આપેલું હોવું જોઈએ. કમર્શિયલ પેપર જે છે એ બાંધી મુદતની જેમ એક ફિક્સ સમયગાળા માટે જ બહાર પાડવામાં આવે છે. અને કમર્શિયલ પેપર્સના સમયગાળાની જો આપણે વાત કરીએ, કારણ કે આ શોર્ટ ટર્મ કેપિટલ મેળવવા માટેનું જે સાધન છે એ છે, 15 દિવસથી શરૂ કરી અને 1 વર્ષ સુધીનું કમર્શિયલ પેપરનો સમય છે. શોર્ટ ટર્મ કેપિટલ હોય એટલે 1 year સુધીની એની લિમિટ હોય, તો ફ્રોમ 15 days to 1 year કમર્શિયલ પેપરનો ટાઈમ પીરિયડ હોય છે. અને મેચ્યોર ડેટ આવે, પાકતી મુદત આવે, ત્યારે કોઈ પણ પ્રકારનું મોટું કાર્ય કર્યા સિવાય જે છે એની ચૂકવણી કરવાની છે. કમર્શિયલ પેપર માટે કોઈ પ્રકારનો એક્સ્ટ્રા ટાઈમ આપવામાં આવતો નથી. પાકતી મુદતે જાહેર રજાનો દિવસ હોય તો એના પછીના તરતના કામકાજના દિવસે જે છે એ ચૂકવણી કરી દેવામાં આવે છે કમર્શિયલ પેપરની. અને કમર્શિયલ પેપર આ નવીનીકરણની મંજૂરી છે કોઈ પણ સંજોગમાં અપાતી નથી. એટલે એમાં કંઈ ચેન્જીસ કે રિન્યુઅલ થઈ શકતું નથી. નવા ઇસ્યુ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી મંજૂરી લેવી પડે કમર્શિયલ પેપરના. કમર્શિયલ પેપર જે છે હંમેશા 5 લાખના ગુણાંકમાં બહાર પાડવામાં આવે. પ્રાથમિક બજાર હોય, પ્રાઇમરી માર્કેટ, એમાં વ્યક્તિગત રોકાણકારે ઓછામાં ઓછું 25 લાખના મુદ્રિત મૂલ્ય એટલે કે ફેસ વેલ્યુના કમર્શિયલ પેપર્સ જે છે ખરીદવાના હોય છે. અને સેકન્ડરી માર્કેટમાં તમે પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ વિશે શેર માર્કેટ રિપોર્ટમાં જે છે એ ભણી ચૂક્યા છો, સો આઈ એમ નોટ ગોઈંગ ઇન ટુ દેટ પોઈન્ટ્સ. સેકન્ડરી માર્કેટમાં આ કિંમત જે છે એ 10 લાખની છે. કોઈપણ કંપનીને કમર્શિયલ પેપર બહાર પાડવાની મહત્તમ રકમ બેંકના દેવાના 75% જેટલા બહાર પાડવાની મંજૂરી મળે છે. અને સંકલિત બેંકોના દેવાનો એમાં સમાવેશ નથી થતો. એટલે ગણતરી કરતી વખતે નવા રોકડ પ્રવાહનો ઉપયોગ કરવાનો રહે છે. કેશ ફ્લો જે છે એને કન્સિડર કરવામાં આવે છે જ્યારે આ બધી ગણતરી કરવામાં આવે ત્યારે, જૂના રોકડ પ્રવાહનો નહીં. પછી ઉછીના નાણાંની જરૂરિયાત કરતાં કમર્શિયલ પેપરનું કદ જો વધારે હોય તો કંપની અનામત ફંડની સ્થિતિ આધારિત કેશ ક્રેડિટ મેળવી લે છે. અને કમર્શિયલ પેપર દ્વારા નાણાં મેળવ્યા પછી કંપની જે છે એ એક બંધાઈ જાય છે અને મેચ્યોર ડેટ પહેલાં નાણાં જે છે એ ચૂકવી શકતી નથી. એટલે કમર્શિયલ પેપરનો ઇસ્યુ જો બહાર પાડવામાં આવે તો એમાં કયા પ્રકારની પ્રોસેસ હોય છે, કઈ રીતે કમર્શિયલ પેપરનો ઇસ્યુ બહાર પાડવામાં આવે છે, આખી પ્રક્રિયા શું હોય છે, એની જો વાત કરીએ તો હુંડીના સ્વરૂપમાં RBI દ્વારા દર્શાવવામાં આવે છે અને કમર્શિયલ પેપરને વટાવથી પણ બહાર પાડી શકાય છે, સેમ લાઇક શેર્સ. પછી કમર્શિયલ પેપર બહાર પાડવા માટે જે કોઈ કંપની ઇચ્છુક હોય એ RBIની ગાઈડલાઇન્સ મુજબ ક્રેડિટ રેટિંગ એજન્સી પાસેથી પહેલાં તો એણે રેટિંગ મેળવવું પડે અને એ રેટિંગ P2 ઓર A2 હોવું જોઈએ. અને આ રેટિંગ જે છે એ 2 મહિનાથી જૂનું હોવું જોઈએ નહીં.
પછી રેટિંગ મળી જાય પછી શું કરે, એના પછી કંપની જે છે એક પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મ હોય છે કમર્શિયલ પેપર ઇસ્યુ કરવા માટેનું. એ ફોર્મમાં બેન્કરને અરજી કરે છે અને સાથે ક્રેડિટ રેટિંગનું સર્ટિફિકેટ જે છે મેળવે છે. પછી બેન્કર અને કંપનીની કમર્શિયલ પેપર માટેની જરૂરિયાત અને બહાર પાડવાના નિયમોના સંદર્ભમાં કંપનીની યોગ્યતા ચકાસે છે કે યસ કંપની પાસે ક્રેડિટ રેટિંગ સર્ટિફિકેટ છે, યસ પછી કંપનીની અસ્કયામતો જેટલી હોવી જોઈએ એ જ છે, કંપનીએ ગાઈડલાઇન્સનું ફોલો કરેલી છે આરબીઆઈની, અને બધી જ જે પ્રોસિજર છે અત્યાર સુધીની એ કંપનીએ બરાબર ફોલો કરેલી છે અને કંપની એલિજિબલ છે, કમર્શિયલ પેપર ઇસ્યુ કરવા માટે લાયક છે. આ બધું જ જે છે એ ચેક કરવામાં આવે બેન્કર દ્વારા. અને આફ્ટર getting satisfied with all the terms and conditions for applying commercial paper, if banker is satisfied, then જે છે એ આરબીઆઈને મંજૂરી માટે કમર્શિયલ પેપરની મોકલાવી દે છે. અને આરબીઆઈને પણ પછી સેટિસ્ફેક્શન થાય કંપનીની યોગ્યતા વિશે, કંપની જે છે એ કમર્શિયલ પેપર બહાર પાડવા માટે એલિજિબલ છે, એના માટે આરબીઆઈ પણ એન્શ્યોર થાય તો કંપનીએ દર્શાવેલ પૂરેપૂરી રકમના કમર્શિયલ પેપરની અથવા તો અડધી રકમના કમર્શિયલ પેપરની મંજૂરી આપવામાં આવે છે. અને સાથે કંપનીને અને બેન્કરને એની શરતોની સ્પષ્ટતા સાથે જાણ કરે છે. કંપની પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા પણ કમર્શિયલ પેપરની વ્યવસ્થા કરી શકે, પણ આરબીઆઈની મંજૂરી પછી વિધિન 2 months ઇસ્યુને લગતી બધી જ પ્રક્રિયા જે છે એ થઈ જવી જોઈએ. ઇસ્યુની રકમ કંપનીના બેન્કર દ્વારા રોકાણકાર તરફથી ક્રોસ અકાઉન્ટ પે ચેકથી સ્વીકારવી જોઈએ. અને કંપનીના બેન્કર દ્વારા કાર્યશીલ મૂડીની મર્યાદામાં કમર્શિયલ પેપરના કદ જેટલો ઘટાડો જે છે એ કરવામાં આવતો હોય છે. કંપનીએ કમર્શિયલ પેપરનો ઇસ્યુ પૂરો થાય એના 3 દિવસમાં જ ઇસ્યુ દ્વારા કેટલી રકમ પ્રાપ્ત થઈ એની જાણ જે છે એ કરવાની હોય છે. અને કમર્શિયલ પેપરના ઇસ્યુ અંગેના ખર્ચા કમર્શિયલ પેપર બહાર પાડનાર કંપનીએ જ ભોગવવાના રહે. જેમ શેર બહાર પાડીએ ત્યારે વિજ્ઞાપન પત્ર અને અમુક જે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્ડિચર થાય, સેમ વે કમર્શિયલ પેપરમાં પણ અમુક ઇસ્યુ એક્સપેન્ડિચર થાય વિચ શુડ બી બોર્ન બાય ધ કંપની ઇસ્યુઇંગ કમર્શિયલ પેપર્સ. કમર્શિયલ પેપરમાં રોકાણ કરી શકે એ અંગેની સ્પષ્ટતા પણ અહીંયા કરવામાં આવે છે. અને કંપની સ્વરૂપની પેઢી ન હોય એ કમર્શિયલ પેપરમાં રોકાણ કરી શકતી નથી. કોઈ કમર્શિયલ પેપર પરચેઝ કરવા હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, રોકાણ કરવા માટે કમર્શિયલ પેપર કોઈ બીજી કંપનીના ખરીદવા હોય તો માત્ર જે કંપની સ્વરૂપનું એક સંસ્થા હોય એ જ કમર્શિયલ પેપરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, એ સિવાય નહીં. નાણાં સંસ્થા અને બેંક કમર્શિયલ પેપરમાં રોકાણ કરી શકે છે. અને નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે કે NRI બિન રહેવાસી ભારતીય પણ આરબીઆઈની અમુક શરતોનું પાલન કરી અને કમર્શિયલ પેપરમાં રોકાણ કરી શકે. એ શરતો એવી કે કમર્શિયલ પેપરમાં રોકાણની રકમ અને એના વ્યાજની રકમ દેશ બહાર લઈ જઈ શકાશે નહીં. પછી NRIના કમર્શિયલ પેપરની ફેરબદલી પણ કરી શકાતી નથી. હવે અત્યારના સમયમાં જો વાત કરીએ તો આરબીઆઈએ મોટી કંપની અને જે કંપનીની નાણાકીય સ્થિતિ સદ્ધર છે, જે કંપની સાઉન્ડ ફિનાન્શિયલ કન્ડિશન ધરાવે છે, એમને મંજૂરી આપેલી છે ફોર ઇસ્યુઇંગ કમર્શિયલ પેપર્સ. પણ પ્રાયોગિક ધોરણે એટલે એક્સપેરિમેન્ટલ બેઝિસ ઉપર દાખલ કરેલ આ સાધન છે જે કમર્શિયલ પેપર, એમાં સફળતા મળતા આરબીઆઈ પોતાની નીતિમાં ઉદાર વલણ અપનાવી સુધારા કરી અને મધ્યમ કદની અને નાની કંપનીને પણ કમર્શિયલ પેપરની જે ફેસિલિટી છે એ અપ્રૂવ કરશે. તો અહીંયા જે છે એ આપણો કમર્શિયલ પેપરનો પોઈન્ટ પૂરો થાય છે, વિચ ઇઝ ફર્સ્ટ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ which we are going to discuss in all this upcoming lectures. Thank you. For any doubt or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.